એક નાની ઢીંગલી હોય છે જે પોતાના માતા પિતા સાથે જેઓ નાટ્ય કલા અને કલા ક્ષેત્રે ખૂબ જ આગવું નામ ધરાવતા હોય છે તેની સાથે સાથે મોટી થાય છે. રિહર્સલ દરમિયાન માતા પિતા પોતાના અવાજમાં જે રેકોર્ડ કરેલી વાર્તાઓ હોય છે એ તેને સંભળાવે છે. ધીમે ધીમે એ ઢીંગલી મોટી થાય છે અને શાળા કોલેજમાં અભ્યાસ અને સામાન્ય જીવન શરૂ થાય છે. કોલેજના અભ્યાસ પછી રમત કરતા કરતા જ આરજે હન્ટમાં ભાગ લે છે. ત્યારે કે કોઈને ખબર હતી કે આ આરજે છે એ એક બધા જ માટે પ્રેરણારૂપ બની રહેશે. ફક્ત આરજે માટે નહીં પરંતુ દરેક સામાન્ય લોકો માટે. આજે આ 1 મિનિટની વાત છે. આરજે દેવકીની આપ સમજી જ ગયા હશો અને ગુજરાત મિરરના સ્ટુડિયોમાં આજે છે આરજે દેવકી. ખૂબ ખૂબ નમસ્કાર, તમારું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને આપ જ્યારે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છો અને ફેસબુક પેજ પર આપણે જ્યારે આ વાતો કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ એ જણાવો કે આરજે અને આપે નાટકોમાં પણ ઘણું કામ કર્યું છે, તો આરજે અને જે થિયેટર, તો એ બંનેને તમે કઈ રીતે બેલેન્સ કર્યું? મેં બહુ લાંબો સમય રેડિયો જોઈન કર્યા પછી થિયેટર નહોતું કર્યું, કારણ કે ત્યારે મને નહોતું સમજાતું કે હું આ બેલેન્સિંગ એક્ટ કેવી રીતે કરીશ. બીજું એ પણ છે કે હું જ્યારે શરૂઆતમાં રેડિયો કરતી હતી એના ફર્સ્ટ 12-13 યર્સ હું પ્રોગ્રામિંગ હેડ પણ હતી, હું હેડ ઓફ ન્યૂ બિઝનેસીસ પણ હતી, હું ક્લાયન્ટ સોલ્યુશન્સનું કામ પણ કરતી, માર્કેટિંગ અને બ્રાન્ડિંગનું કામ પણ કરતી, સાથે આરજેઇંગ કરતી. એટલે લગભગ દિવસના 20 કલાક જે છે એ મારા રેડિયોને જતા. ધે હેવ બીન ટાઈમ્સ કે જ્યારે હું સ્ટુડિયોમાં અથવા તો ઓફિસની અંદર ટેબલ ઉપર રાતે સૂઈ ગઈ હું, સવારે ઉઠીને પાછા એ જ ઓફિસની અંદર કામ કર્યું હોય. સો એવા ઘણા વર્ષો વચ્ચે ગયા છે અને એને કારણે ત્યારે કોઈ શક્યતા નહોતી ફરીથી થિયેટર કરી શકવાની. એટલે પહેલાં થિયેટર કરતી હતી, પછી રેડિયો આવ્યો અને વચ્ચે એક ગેપ આવ્યો અને પછી 2014ની અંદર એકવાર ફરીથી મારા માતુશ્રી જે છે એમનું નાટક ચાલુ હતું ત્યારે અકુપાર, અને એમાં અમારી જે લીડ એક્ટર હતી એને એક નેશનલ એવોર્ડ મળવાનો હતો એટલે એ અવેલેબલ નહોતી. અને મારા મધર જે છે આદિતિબેન, એમણે આખા ગુજરાતના અલગ અલગ ગામડાઓને એવું વચન આપ્યું છે કે કોઈ પણ ગામ પોતાનો મંચ બનાવે તો અમારું જે જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન છે એ પોતાનું નાટક ત્યાં સામેથી જઈને ભજવશે. તો ઢેડુકી નામની એક ગાંધી સંસ્થા છે અહીંયા ચોટીલાની પાસે, તો એ લોકોએ લગભગ આસપાસના 50 ગામના લોકોએ ભેગા થઈ અને ત્યાં એક મંચ બનાવ્યો અને એને માટે થઈને મારા મધર જે છે એમણે અમારું કસ્તુરબા નાટક ભજવેલું. એટલે બીજા એક ગામે જવાબદારી લીધી ને એમણે કીધું અમે અમારે ત્યાં પણ મંચ બનાવીશું, તમે અમારે ત્યાં પણ આવશો. એટલે અકુપારની તારીખ અપાયેલી હતી. અને તારીખ અપાયેલી હતી અને અમારી એક્ટ્રેસ જે છે અવેલેબલ નહોતી, એને કારણે થઈને વી હેડ ટુ રિપ્લેસ મી. અને એ રીતે થિયેટર જે છે એકવાર ફરીથી શરૂ થયું. એટલે એટલું શરૂ થયું કે મેં મારો મેનેજર તરીકેનો રોલ જે છે રેડિયોમાં એ છોડી દીધો, કારણ કે મેં કીધું કે હવે પરફોર્મર તરીકે રેડિયોમાં અને થિયેટરમાં બંનેમાં જો રહેવું હોય તો મેનેજમેન્ટ નહીં કરી શકાય, કારણ કે મેનેજમેન્ટ માટે તમે અનેક લોકો બીજા બધાની કરિયર, યુ આર ધ કિંગ મેકર, યુ કાન્ટ યોર સેલ્ફ પાર્ટિસિપેટ ઇન ધ ઇલેક્શન ઓર ધ સિલેક્શન. એટલે એવી રીતે બતાવ્યા. અને તમારી જે આરજેની જે કેરિયર છે એ દરમિયાન પણ તમે અવેરનેસના પણ કાર્યક્રમો ખૂબ કરેલા છે અને નાટકોમાં પણ કંઈક ને કંઈક સંદેશ, સામાજિક સંદેશ હોય એ પ્રકારનું નાટકો હોય, અમે એવા જ નાટકો કરીએ છીએ, એવા નાટકો વધારે કરતા હોઈએ છીએ. તો આ બાબત તમારું શું માનવું છે કે નાટકો અને જે કાર્યક્રમો તમે આપો છો એની સમાજ ઉપર અસર કઈ રીતે થાય છે? મને એવું લાગે છે કે તમારી પાસે જ્યારે માધ્યમ હોય, અને જેમ કે મારી પાસે રેડિયો એ માધ્યમ છે કે જે રોજ 60 લાખ લોકો અમદાવાદના સાંભળી શકે છે. કોઈ એક રેડિયો સ્ટેશનની રેગ્યુલર લિસનરશિપ જે છે 15 લાખ લોકો સુધીની હોય છે. હવે એક વ્યક્તિ જો તમને 1 મિનિટ માટે પણ સાંભળતું હોય તો 15 લાખ મિનિટો એવી છે કે જે તમારી વેસ્ટ થઈ જશે જો તમે એવું કંઈ સિગ્નિફિકન્ટ નથી કહેતા કે જે સમાજને માટે લાભદાયી હોય. એટલે આઈ એમ વેરી કોન્શિયસ
કે તમારો બોલાયેલો શબ્દ, તમારી કીધેલી વાત જે છે એ સામેવાળી વ્યક્તિ જ્યારે જીવનમાં સાંભળે છે ત્યારે એને એ સમજાવવું જોઈએ કે તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે આ વાત કરી રહ્યા છો. આજે તમારી પાસે એક માધ્યમ છે કે જેમાં તમે છાપાની અંદર લખો છો, મારી પાસે એક માધ્યમ છે કે જે હું રેડિયોની અંદર બોલું છું. આ માધ્યમ જે છે દરેક વ્યક્તિ પાસે નથી હોતું. એટલે તમે જ્યારે આ માધ્યમ માટે પસંદ થાવ છો ત્યારે તમારી એક ટ્રેનિંગ થાય છે, તમને કહેવામાં આવે છે કે શું કરવું શું નહીં કરવું. એમાં સૌથી વધારે અગત્યનું એ ટ્રેનિંગ હોય છે કે શું શું છાપામાં ન લખી શકાય, કયા કયા સંજોગોમાં આને રિપોર્ટિંગ ન કહેવાય. ક્યારે ક્યારે તમે જવાબદાર જર્નલિસ્ટ તરીકે તમને વાત ખબર હોવા છતાં પણ તમે રોકાઈ જાઓ, ધીરજ રાખો, કારણ કે આ ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન છે. આ પબ્લિક સુધી પહોંચે તો એમાં બીક વધી જાય છે, પણ એના સોલ્યુશનને કર્યા પછી લોકો સુધી આ વાત પહોંચે તો વધારે સારું. જેમ કે હમણાં નેટફ્લિક્સની ઉપર કાંધાર નું જે હાઈજેક થયું હતું એની નેટફ્લિક્સ ઉપર સિરીઝ આવી છે, તો એની અંદર વાત છે કે ઘણી બધી ઇન્ફોર્મેશન તમારી પાસે છે પણ તમે ન આપો, કારણ કે દેશ અત્યારે કંઈક ડીલ કરી રહ્યો છે. જે પ્રોબ્લેમ્સ આપણે તાજનો બોમ્બ બ્લાસ્ટ થયો એ વખતે જોયા, કારગિલ વખતે જોયા કે જર્નલિસ્ટ ઘણી બધી વાર એ ક્રોસ કરી જતો હોય છે. સો આઈ રિયલી વોન્ટ કે સામાન્ય માણસ પાસે જ્યારે અત્યારે એક્સેસ ઓફ ફેસબુક છે, જેના પરથી આપણે અત્યારે વાત કરીએ છીએ, કે બીજા સોશિયલ મીડિયાના માધ્યમો છે, સામાન્ય માણસ માટે હવે એક્સેસ થઈ ગયો છે કે એ બહુ ઇઝીલી આના વિશે વાત કરી શકે. તો દરેક વ્યક્તિને એવું લાગે છે કે આઈ વોન્ટ ટુ રિપોર્ટ સમથિંગ, દરેક વ્યક્તિને એવું લાગે છે કે આઈ વોન્ટ ટુ શેર માય ઓપિનિયન. આપણને ટ્રેન કરવામાં આવ્યા હતા કે ક્યાં નહીં બોલવું એ વધુ અગત્યની ટ્રેનિંગ છે. આ ટ્રેનિંગ જે છે સામાન્ય માણસ પાસે નથી, પણ સામાન્ય માણસ પાસે પાવર છે. એટલે હવે પ્રોબ્લેમ એવો છે કે સ્પાઈડરમેને કીધું હતું વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. તો જવાબદારી નથી આવી પણ પાવર આવી ગયો છે, અને એને કારણે થઈને આપણે અત્યારે ઘણો બધો મેસ જોઈએ છે. એની વચ્ચે કેવી રીતે તમારી પાસે ધારો કે મંચ છે ને 1000 લોકો તમને જોવા માટે આવ્યા છે, તમને સાંભળવા માટે, જેમ કે આજે હું ને જયભાઈ અહીંયા રાજકોટની અંદર નિયતિ ધ ડેસ્ટિની નામના શો વિશે વાત કરવાના છીએ. જે મંચ ઉપર છે અને જે ઓડિયન્સમાં છે, જ્યારે તમને મંચ મળે છે, જ્યારે તમને સ્ટેટસ મળે છે, જ્યારે તમને એક ફોટો મૂકવાની તક મળે છે, વાત કરવાની તક મળે છે, વિડીયો બનાવવાની તક મળે છે, ત્યારે તમે તમારી એ જવાબદારી ધ્યાનમાં રાખો કે હું અત્યારે જે કહું છું એની લોકો પર ઇમ્પેક્ટ પડે છે, લોકો એને સાચું માને છે, લોકો એને જેન્યુઇન ગણે છે. અને જો આપણે ઈચ્છતા હોઈએ કે લોકો લાંબો સમય માટે આ વસ્તુઓને જેન્યુઇન ગણે તો એને જવાબદારી લેવી બહુ જરૂરી છે. અને એટલે મને લાગે છે કે જો મારી પાસે મંચ પણ છે, જો મારી પાસે રેડિયો પણ છે, જો મારી પાસે ફિલ્મો કરવાની પણ જગ્યા છે, તો મારે એવા વિષયોની ઉપર વાત કરવી છે કે જે અત્યારના સમાજને માટે અગત્યનું કોન્ટ્રીબ્યુશન છે. બરાબર. એ જો કોન્ટ્રીબ્યુશન ના હોય તો અત્યારે 2 પ્રકારની વસ્તુઓ સોશિયલ મીડિયામાં આપણે બધે જોઈએ છે. એક, લુક એટ મી, હું કેટલો રૂપાળો કે હું કેટલી રૂપાળી છું, હું આવી મારી સ્કિન થાય ને આવા મારા વાળ થાય ને આવી મારી ફેશન થાય ને ફલાણું ફલાણું. બીજું છે લર્ન ફ્રોમ મી. તમારા જીવનની તમે જે સ્ટ્રગલ જોઈ છે, તમને જે સમજણ પડી છે, તમે જે શીખ્યા છો, નહીં કે ગૂગલની ઉપર ખાલી સર્ચ કર્યું છે, પણ જે તમે સમજ્યા છો જીવનના ચડતા ને પડાવમાંથી, એ તમે લોકો સુધી પહોંચાડી શકો, જેને કારણે વી ઓલ કેન વર્ક ઓન હેવિંગ અ બેટર સોસાયટી ફોર ટુમોરો. અચ્છા, અને જ્યારે તમે અવેરનેસને લઈને બોલો છો કે કાર્યક્રમો કરો છો, તો સમાજમાં એવા કયા કયા વિષયો છે કે જે અત્યારે ખરેખર જેના માટે આપણે જાગૃત થઈ જવું જોઈએ અથવા તો કોઈએ કંઈક પગલાં લેવા જોઈએ? તો એવા સૌથી અગત્યનો અત્યારે જે સળગતો પ્રશ્ન છે, અને તમે દરેક કલકત્તાની આ જે ઘટના બની એના પછી તમે રોજ અલગ અલગ વિષયો ની વચ્ચે આ વિષયને એક્ઝિસ્ટ કરતો જોઈ રહ્યા છો. હવે લોકો એવું સમજી ગયા છે કે એક મોટી બળાત્કારની ઘટના બને એટલે દેશની અંદર બીજી જેટલી ઘટનાઓ થઈ રહી છે એ બધી ફ્રન્ટ પેજ પર આવે છે. પણ લેટ્સ જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે મીડિયાને પણ બહુ ક્લેરિટી છે કે કયા વિસ્તારમાં રેપ થયું છે ને એ પરથી એ કયા પેજની ઉપર કવર થશે ને એ નક્કી થશે. કઈ કોમમાં થયું છે એને કારણે એ કયા પેજ ઉપર જશે નક્કી થશે. આમાં પોલિટિકલ કોમ્પ્લેક્સિટીઝ કેટલી છે એના પરથી નક્કી થશે કે કેટલું રોટેટ થવું જોઈએ, જે બહુ જ અનફોર્ચ્યુનેટ છે. તમે અત્યારે જે જોઈ રહ્યા છો કે હમણાં ગાઝિયાબાદની અંદર એક છોકરી જે છે એની સાથે બળાત્કાર થયો, અથવા તો અયોધ્યામાં હમણાં આપણે ત્યાં રામ પાછા આવ્યા છે આવી આખી વાત આપણે 22 જાન્યુઆરીથી લઈને કેટલો ભારતે સેલિબ્રેશન કર્યું,
ત્યાં એક દીકરીને એટલી ભયંકર રીતે રેપ કરવામાં આવી અને પછી કેમિકલથી આખું શરીર બાળી નાખવામાં આવ્યું. એના ખાલી હાથ ને પગ બચ્યા છે અને શરીરની અંદર બધા કપડાં ઠૂસેલા છે અલગ અલગ જગ્યાએ. આટલી નાની નાની દીકરીઓને 6 વર્ષની બાળકીની ઉપર અયોધ્યા જેવી જગ્યાએ બળાત્કાર થાય. હમણાં ત્રિચી ની અંદર એક છોકરીએ કીધું છે કે હોસ્ટેલની અંદર NITની હોસ્ટેલની અંદર છોકરી હતી, પોતાના રૂમની અંદર વાઈફાઈ માટે એક માણસ આવ્યો અને એણે કેવી રીતે પોતાનું અંગ પ્રદર્શન કર્યું ને પછી એ છોકરી ગભરાઈ ગઈ અને આખા સ્ટાફે હોસ્ટેલના બધાય છોકરીને બ્લેમ કરી કે આ તમે લોકો આ બધું કરો છો ને એને કારણે થઈને અહીંયા વાઈફાઈ પણ નહીં આવે. આટલી બેસિક વસ્તુઓ માટે તમારે શું બળાત્કારનો ભોગ બનવાનો? એવો સવાલ એ છોકરીએ સોશિયલ મીડિયાની ઉપર પૂછ્યો છે. અમદાવાદમાં હમણાં ઝોમેટો જે છે એનો એક ડિલિવરીવાળો છોકરો રાતના કોફી આપવા માટે આવેલો એન્ડ હી ફ્લેશ્ડ હિમસેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ ધીસ ગર્લ, એવું કહીને કે જુને મને પગમાં કેટલું બધું વાગ્યું છે. પેલી થયું કે વરસાદમાં આ છોકરો મને કોફી આપવા આવ્યો છે, કહે છે કે પગમાં બહુ વાગ્યું છે, તો હું જોઉં એણે બેટરી ચાલુ કરી અને પેલા ભાઈએ પોતાનું પેન્ટ ખોલી નાખેલું. આટલી સામાન્ય જિંદગીના સામાન્ય કોન્સિક્વન્સીસમાં આપણે કેટલી ભયંકર વસ્તુઓ જોઈ રહ્યા છીએ. હમણાં આંધ્રની અંદર એક કોલેજની અંદરથી હિડન કેમેરા મળી આવ્યા છે જેમાં 300 વિડીયોઝ છોકરીઓ જે ગર્લ્સ હોસ્ટેલમાં છે એના 300 વિડીયોઝ વેચી નાખવામાં આવ્યા હતા. આ બધી છોકરીઓ જે છે અત્યારે વિરોધ કરી રહી છે. આનો વિરોધ કરવો પડે છે સમાજની અંદર. છોકરીઓ જાતે ઊભા થઈને, આખો સમાજ ભેગો થઈને આવા માણસોનો વિરોધ નથી કરતો. એ આપણા માટે એ દરિદ્રતા છે આપણા સમાજની. કારણ કે જે સમાજની અંદર દેવીઓ પૂજાય છે એ સમાજની અંદર દીકરીઓ સાથે આ થાય તો એટલે આપણે ભૂલી જ ગયા છીએ કે જો ઉંબરાવાળી રીઝે ને તો ડુંગરાવાળી રીઝે. એનું કોઈ સોલ્યુશન જ નથી અનલેસ એન્ડ અન્ટિલ આપણે આપણા દીકરાઓને એ સમજણ નહીં આપીએ કે સ્ત્રી સાથે કેવું વર્તન કરાય. પિતા જો પોતાની પત્ની સાથે રિસ્પેક્ટફુલી વર્તન નહીં કરતા હોય તો કોઈ રીતે બાળક નહીં શીખે કે એણે પોતાના જીવનમાં આવનારી સ્ત્રીઓ સાથે, પોતાની મા સાથે, પોતાની બેન સાથે, પોતાની ગર્લફ્રેન્ડ સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ. ઘણા બધા કિસ્સા આપે બતાવ્યા કે ઘરમાં રહીને પણ સ્ત્રી છે એ સુરક્ષિત નથી. તો કારણ કે રેપ્સ આપણે અત્યારે ગુજરાતમાં પણ જોઈએ તો એમાંથી 95% રેપ્સ જાણીતી વ્યક્તિ કરે છે, ઓળખીતી વ્યક્તિ કરે છે. તો જે લોકો જોઈ રહ્યા છે, મહિલાઓ પણ છે, તો એમને તમારું શું કહેવું છે કે આનાથી બચવા માટે આપણે શું કરીએ અથવા તો કોઈ તકેદારી રાખવી જોઈએ? તમારા ઘણા બધા અનુભવો છે જ, મહિલાઓ સાથે તમે જ્યારે વાતચીત કરો છો તો શું લાગે છે કે શું કરવું જોઈએ? એક તો એક મહિલા બીજી મહિલાને કહેતા શરમાતી હોય છે, બીજા કોઈને કહેતા શરમાતી હોય છે કે મારી સાથે આવી દુર્ઘટના ઘટી. એ બીકમાંથી નીકળી જવું જોઈએ, શરમમાંથી નીકળી જવું જોઈએ. કારણ કે તમે કંઈ ખોટું કર્યું જ નથી, તમારી સાથે જે થયું છે તે ખોટું છે અને એના વિશે વાત કરતાં જરાય શરમાવું નહીં. અને સમાજે પણ એ સમજવું બહુ ક્લિયરલી કે જ્યારે કોઈ સ્ત્રી બહુ હિંમત કરીને આવી વાત કરે છે ને ત્યારે પોતાની અંદર પહેલાં 100 વાર આ વિચાર જીવે છે, પછી તમને બહાર કહેવાની હિંમત કરે છે. એવે વખતે જો તમે એને સપોર્ટ નહીં કરો તો આખા દેશની અંદર કોઈ મહિલા ક્યારેય પોતાના વિશે આ વાત નહીં કરી શકે. દેટ ઇઝ 1. 2, આઈ વેરી સ્ટ્રોંગલી બિલીવ કે દરેક ઘરની અંદર છોકરાઓને આપણે એક આખી એવી પેઢી જીવ્યા છીએ કે જેમાં દીકરીઓ કેવી રીતે એમ્પાવર થાય, એને કેવી રીતે પાંખો અપાય, એણે કેવી રીતે પોતાના સપના જોવા જોઈએ, એણે કેવી રીતે ઇન્ડિપેન્ડન્ટ થવું જોઈએ, આ બધું શીખવ્યું. એ જ આખી પેઢીના છોકરાઓને આપણે શીખવવાનું ભૂલી ગયા કે આવી સ્ત્રીઓ સાથે જીવવાનું કેવી રીતે, એને કયું રિસ્પેક્ટ આપવાનું, એની સાથે કેવી રીતે વાત કરવાની, કયું વર્તન કરવાનું, એ સોફ્ટનેસ. આજે હું તમને કહું, છોકરાઓને વર્જિન છોકરીઓ સાથે લગ્ન કરવા છે, વર્જિન છોકરી સાથે કેવી રીતે વર્તવું બેડરૂમની અંદર એ આપણે નથી શીખવાડી શકતા. આ બેસિક. અને હું ખાસ આ એટલા માટે લગ્ન જીવનની આ વાત એટલા માટે કરું છું કારણ કે આપણે ત્યાં સેક્સ એજ્યુકેશન છે નહીં, એટલે બધું એજ્યુકેશન જે છે પોર્નોગ્રાફીમાંથી આવે છે અને એને જ આપણે રિયાલિટી સમજી લઈએ છીએ. મા બાપ તમને એ શીખવાડશે કે તમે હિસ્ટ્રીના લેસન્સ લો, તમે અકાઉન્ટ શીખો, પણ તમે જીવનની અંદર નિષ્ફળતા પડી છે તો તમે કેવી રીતે એમાંથી બહાર નીકળશો, હૃદય તૂટ્યું છે તો એમાંથી કેવી રીતે બહાર નીકળશો, ધંધાની અંદર નિષ્ફળતા મળી છે તો એમાં કેવી રીતે ઊભા થશો. પાછા પડ્યા પછી ઊભા થવાનું જ્ઞાન એ આપણે કુટુંબોમાં નથી આપતા. ભૂલ થઈ જાય તો એને સુધારવા માટે માફી કેવી રીતે માંગવી, સ્વીકાર કેવી રીતે કરવો પોતાની ભૂલનો, આ બધાની વાતો ક્યાંય નથી થતી. જો દરેકે દરેક ઘરની અંદર અપબ્રિંગિંગમાં ફેરફાર નહીં આવે તો હું નથી માનતી કે ભારત પાસે આ હોપ છે. કારણ કે શ્રદ્ધાને કારણે, ધર્મને કારણે તમે લોકોને બદલી નાખશો,
ફાંસી આપવાથી તમે લોકોને બદલી નાખશો એવું નથી થવાનું. નથી થતું. નહીં તો નિર્ભયાનો કેસ આટલો મોટો થયો, આખો દેશ ભેગો થયો, આટલી કેન્ડલ માર્ચીસ થઈ, આટલું બધું થયું. આ 2024માં હજી આટલી જ ઘૃણાસ્પદ ઘટનાઓ બન્યા કરે આપણા દેશની અંદર, વિચ મીન્સ આપણે 2014માં કશું જ નથી શીખ્યા. આપણે બધું કર્યું, પાર્ટિસિપેટ કર્યું, આક્રોશ આવ્યો, ઉભરો આવ્યો, શમી જશે. જેમ અત્યારે પણ લોકોને એવું લાગે છે કે અત્યારે બધી વાતો થશે, શમી જશે. નહીં તો અત્યારે જે કલકત્તાની વાત જે ચાલી જ રહી છે ત્યારે પેરેલલ આટલી બધી ઘટનાઓ બીજી કેવી રીતે ઘટે? ખરી વાત છે. સો મને એવું લાગે છે કે હું ખાસ અહીંયા તમારા માધ્યમથી આ જેટલા લોકો જોઈ રહ્યા છે ને ખાસ રિક્વેસ્ટ કરવા માગું છું કે હું રાજકોટ સુધી આવી છું, અહીંયા ખાસ ગુજરાત મિરર સુધી આવી છું અને રાજકોટની દીકરી છું એટલે ખાસ એવું કહેવાની ઈચ્છા થાય કે આ દેશનો અત્યારે જે સળગતો પ્રશ્ન છે એને હીલ કરવાની શરૂઆત આપણે સૌ આપણા પોતાના ઘરથી કરીએ. અને જ્યારે કોઈ પણ ઘટના બનતી હોય છે તો સોશિયલ મીડિયાને ઘણી વખત આપણે જવાબદાર ઠેરવતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ છે. એનો અર્થ એ છે કે સોશિયલ મીડિયા પહેલા બળાત્કાર નહોતા થતા. હા, તો 2014 ની અંદર તો આપણે ફેસબુક પર આ વાત નહોતા કરતા. પણ હવે એને પણ એક જવાબદાર માધ્યમ ઠેરવી દેવામાં આવે છે કે એના કારણે બધું થાય છે. તો જે સોશિયલ મીડિયાનો રોલ છે એને તમે કઈ રીતે જુઓ છો? તમે મારું ઇન્સ્ટાગ્રામ ખોલીને જુઓ, આરજે દેવકી પર સર્ચ કરો. હું સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરું છું એ જાતે મેં જે ઉપયોગ કર્યો છે એ પ્રમાણે તમને બતાડી શકું છું. આજે અમદાવાદની અંદર શિવાનંદ આશ્રમની એક લાંબી દિવાલ હતી. દિવાલની ઉપર બધું બહુ બીભત્સ લખવામાં આવ્યું હતું, ગંદા કેરિકેચર્સ કરવામાં આવ્યા હતા. એ છાપાની અંદર પણ છપાયું હતું. છેલ્લા 3 વર્ષથી લોકો ત્યાંથી પસાર થતા હતા. બધાને એવું થતું હતું કે આ શું બધી ગંદકી છે. તમે તમારા બાળકને લઈને પસાર થાઓ અને બાળક નવું વાંચતા શીખ્યું હોય તો એ દરેક બોર્ડ વાંચતું જતું હોય તો મા બાપને પૂછે કે આ શું લખ્યું છે. હવે અમે એનો વિડીયો શૂટ કર્યો. મેં એનો વિડીયો શૂટ કરીને મૂકીને કીધું કે તમારું બાળક ધારો કે આ જગ્યાએથી પસાર થતું હશે તો તમને ગમશે કે તમને પૂછે કે આ બધું શું લખ્યું છે? એ જ દિવસે સાંજે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે છે એમને મોબાઈલની અંદર એ વિડીયો આવ્યો, એમણે જોયો. એ જોઈને એ વોલ જોવા ગયા સાંજે ને સાંજે અને એમણે એ જ દિવસે રાતે ફોન કરી અને પોતાના ડિપાર્ટમેન્ટને કીધું કે કાલથી આખી વોલ જે છે એ રંગી નાખો. આ લગભગ 1 કિલોમીટર લાંબી દિવાલ છે અને નેક્સ્ટ 3 ડેઝની અંદર એ લોકોએ આખી દિવાલ એટલા સુંદર મેસેજીસ અને ચિત્રોથી રંગી. હવે આ માત્ર સોશિયલ મીડિયાથી થયું છે. આમાં બીજું મેં કોઈને ફોન નથી કર્યો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એ લોકોએ મારી જોડે વાત નથી કરી. થઈ ગયા પછી મને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ફોન કરીને કીધું કે આ મેં તમારો વિડીયો જોયો ને તો મને એવું થયું કે આ બદલવું જોઈએ. એટલે સોશિયલ મીડિયાથી તમે આ પણ કરી શકો છો. દરેક માધ્યમને તમે ખરાબ રીતે વાપરી શકો છો જો તમે ઈચ્છો તો. એટલે એ જે પહેલાં મેં તમને વાત કરી કે જવાબદારીની ભાવના તમારી કેટલી છે એ પ્રમાણે તમે નક્કી કરી શકશો કે તમે તમારા માધ્યમને કેવી રીતે વાપરવા માંગો છો. તમે જેમ કીધું કે તમારા વિડીયો મ્યુનિસિપલ કમિશનરે જોયા, એ જ રીતે સામાન્ય લોકો પણ જોતા હોય છે. એ જ રીતે બધાને આરજે દેવકી ગમે છે, એ બોલે છે એ ગમે છે, એની વાતો ગમે છે, એના વિચાર ગમે છે. અને હમણાં જ એક કાર્યક્રમમાં જે મહિલાઓનો કાર્યક્રમ હતો તો બધી મહિલાઓએ જાહેરમાં કહ્યું કે દેવકી તમે અમને બહુ ગમો છો. રાજકોટમાં જતા કાર્યક્રમ ઇવન આઈ લવ યુ પણ જાહેરમાં તમને કહ્યું. તમારી શાહરુખ ખાન જોયું. આવું જ્યારે થાય ત્યારે તમને કેવું લાગે છે? તમને ઓફકોર્સ યુ લવ ઇટ, પણ તમને ચોક્કસ એવું થાય કે હવે તમારી જવાબદારી વધી જાય છે. જેટલા વધુ લોકો તમને પ્રેમ કરે છે, જેટલા વધુ લોકો તમને આદર કરે છે, જેટલા વધુ લોકો તમારા કામને જુએ છે. મને એવા લોકો મળ્યા છે કે જે કહેતા હોય કે અમે અમારી દીકરીનું નામ તમારા નામ પરથી રાખ્યું છે, કે તમને મળીને એવું કે અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી દીકરીઓ મોટી થઈને તમારા જેવી બને. ત્યારે તમને ખરેખર એવું લાગે કે તમારા મા બાપે કંઈક સાચું કર્યું છે કે જેને કારણે તમે બન્યા છો. અને એ જ તમે સમાજની અંદર વધુને વધુ સ્પ્રેડ કરી શકો, જેને કારણે બીજા એવા મુક્ત અવાજ બની શકે. મૂળ તો લોકોને શું લાગે છે કે તમે નિર્ભીક રીતે વાત કરો છો. ઇટ્સ સો સ્ટ્રેન્જ કે આજના સમાજની અંદર સત્ય બોલવા માટે આપણે હિંમત કરવી પડે છે. ખોટું બોલવા માટે હિંમત કરવાની જરૂર નથી. જોજો હોય પ્રામાણિક માણસ છે એવું કહેવું પડે છે, જોજો હોય કરપ્ટ છે એવું નથી કહેવું પડતું. તો આ સમાજના જે પાસા ફરી ગયા છે એને પાછા સીધા કરવાનો પ્રયત્ન આપણે અત્યારે અહીંયા બેઠા બેઠા પણ આ વાતચીત દ્વારા અમે એ જ કરી રહ્યા છીએ. અને જે લોકો જોવે છે એ પણ તમારા કહેવાય ને કે ચાહકો છે. આઈ હોપ સો. તો ના હોય તો આપણે આ ઇન્ટરવ્યુ દ્વારા ટર્ન કરી નાખવાના. તો ઘણી બધી
તો થોડુંક તમારા વિશે પણ લોકો જાણવા માંગતા જ હશે જી. કે આરજે દેવકી છે એ કઈ રીતે જીવે છે, શું એને ખાવાનું ભાવે છે, શું એ ડાયટ એનો ચાર્ટ હોય છે, આટલું સરસ સ્મિત છે એના માટે શું કરે છે. હસતી રહું છું. હા, થોડુંક તમારા વિશે. Sure. હું બહુ આનંદમાં રહું છું. મારા ઘરની અંદર રસોડું નથી. આ મારે ખાસ તમને કહેવું છે. રસોડું એટલા માટે નથી કારણ કે હું ઈચ્છતી જ નથી કે હું મારો સમય જે છે એ રસોઈ કરવામાં વિતાવું. એનો અર્થ એ નથી કે જે સ્ત્રીઓ રસોઈ કરે છે એને જોઈને મને એવું લાગે છે કે આ કોઈ નકામું કામ કરે છે. ના, એવું નથી. મને એવું લાગે છે કે તમને જે સરસ આવડતું હોય ને એ તમારે વ્યવસ્થિત કરવું જોઈએ. તો મને જે વધુ સારું આવડે છે એ કરવા માટે હું જે સમય ફાળવું છું એટલે જાતે રસોઈ કરવાનો મારી પાસે સમય રહેતો નથી. પણ મને ઓર્ડર કરતાં બહુ સરસ આવડે છે. એટલે મારા ઘરે કોઈ પણ આવે તો હું એને બહુ સરસ રીતે જમાડી શકું છું અને એટલા જ પ્રેમ અને હેતથી જમાડું છું. મારી પાસે એક ડોગ છે અને મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે આઈ વિલ બી અ પેટ પેરેન્ટ, પણ એનું નામ રૂમી છે. આપણા પર્શિયન કવિના નામ ઉપરથી રૂમી રાખ્યું છે એનું નામ. અને રૂમી અમારા બધાની જિંદગી બદલી દીધી છે. પ્રાણીઓ સાથે કેવી રીતે રહેવું એ અકુપારની અંદર, મારા નાટકની અંદર તો અમે શીખતા હતા જ, પણ સાચે જ્યારે તમે એક પ્રાણી સાથે ઘરની અંદર રહો ત્યારે તમને સમજાય છે કે આ પૃથ્વી ખાલી તમારી નથી. માણસો એવું માનીને બેઠા છે કે આ ખાલી આપણી જ છે ને એ લોકો બિલકુલ બોલતા નથી, પણ એ લોકોની કેટલી જબરજસ્ત કમ્યુનિકેશન સ્કિલ હોય છે. સો દેટ ઇઝ ધેર. મને સ્ટ્રીટ ફૂડ બહુ જ ભાવે છે. ચાટ વાટ તો જબરજસ્ત ભાવે છે. કારણ કે એ બધું બહુ ભાવે છે એટલે બાકીનું અઠવાડિયું જે છે એ ડાયટ ફૂડની ઉપર રહેવું પડે છે. એની કોઈ મજા નથી આવતી, પણ મને એવું લાગે છે કે જેમ આપણે સારા વિચારો મનની અંદર રાખીએ તો તમે સારા માણસ બનો, એમ સારો ખોરાક શરીરની અંદર રાખીએ તો આ યંત્ર જે છે સતત ચાલતું રહે. મરું ત્યાં સુધી કામ કરવાની ઈચ્છા છે એટલે આઈ વોન્ટ ટુ મેક શ્યોર દેટ આઈ ઈટ રાઇટ, આઈ સ્લીપ રાઇટ, આઈ લિવ રાઇટ, આઈ થિંક રાઇટ એન્ડ આઈ મીટ ધ રાઇટ પીપલ લાઇક યુ એન્ડ કમ ટુ રાઇટ પ્લેસીસ લાઇક ગુજરાત મિરર કે જેને કારણે સરસ વાતો થાય. તમારી વાતોમાં ઘણી વખત આધ્યાત્મિક વાતો પણ જાણવા મળે છે. તો એ તમારો જે વ્યક્તિત્વનો પાસું છે એ વિશે કદાચ કોઈ નહીં જાણતું હોય તો એના વિશે તમે કંઈક જણાવો કે એના માટે તમે શું રીડિંગ કરો છો, મેડિટેશન કરો છો કે શું કરો છો? વાંચન છે અમારા ઘરમાં બધાનું છે અને મારું અપબ્રિંગિંગ એવું છે કે જ્યાં અમારે ત્યાં ધર્મ કરતાં અધ્યાત્મને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે વ્યક્તિ વિકાસ જે છે એ જ્ઞાન યોગથી સરસ થઈ શકે છે એવી સમજણ અમારે રહે છે. એટલે અમે ભક્તિ યોગ કરતાં જ્ઞાન યોગને વધુ મહત્વ આપ્યું છે અને પોતાની અંદરથી જીવનના સાચા અર્થો તમે શોધી શકો, પોતાને ફંફોળો, પોતાને એનાલાઇઝ કરો, કોન્સ્ટન્ટલી ચેકમાં રાખો, એવી પ્રકારનું મા બાપ, બા દાદા બધાનું અપબ્રિંગિંગ રહ્યું છે અને એનું આ રિફ્લેક્શન જે છે એ તમે જોવો છો. અને નેક્સ્ટ ડ્રીમ શું છે? અત્યાર સુધીની યાત્રા તો સરસ છે, સફળ છે, પણ હવે આગળ શું? ધેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. હું ગુજરાતી ફિલ્મો કરી રહી છું પણ મને સતત એવું લાગે છે કે હું જે પ્રકારના નાટકો કરું છું એના બરનું હજી ગુજરાતી ફિલ્મોની અંદર લખાતું નથી, એટલે એ પ્રકારનું કામ કરવા મળતું નથી અને એને કારણે સતત એવું થાય છે કે એવો કંઈક પ્રોજેક્ટ હોવો જોઈએ કે જેનું વધારે મોટું ઓડિયન્સ હોય પણ અમે થિયેટરમાં જે પ્રકારનું કામ કરીએ છીએ નાટકોમાં એવું ફિલ્મ ક્ષેત્રે ગુજરાતી કે હિન્દી કોઈ પણ ભાષાની અંદર ઓટીટી ક્ષેત્રે કંઈ વધુ સિગ્નિફિકન્ટ કરી શકીએ કે જેને કારણે એ એક એકચ્યુઅલ કોલેબરેટિવ અને કોન્ટ્રીબ્યુટિંગ પ્રોસેસ થાય ફોર ધી ઓડિયન્સીસ ઓલ્સો. સો દેટ ઇઝ અ બિગ ડ્રીમ. તમારું એ પણ ડ્રીમ ખરેખર સાકાર થાય એવી અમારા ગુજરાત મિરર અને સમગ્ર ટીમ વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છા. ઘણો બધો સમય આપે અમારા માટે ફાળવ્યો એ બદલ પણ તમારા થેન્ક યુ સો મચ. એબ્સોલ્યુટલી. અહીંયા તો વખતી આપવું જોઈએ. થેન્ક યુ સો મચ.